शैलाब तालुका के ग्रामीण इलाकों में खड़ा राज हर जगह देखा जा रहा सकता है, जबकि सैलाब तालुका के ब्रह्मपुरी में गांव के बोट गांव से तक सड़क कई सालों से जर्जर हालत में है, जिसने ब्रह्मपुरी से सापर, थारा, डुंगरी, सूरज देवल एवं सीतागढ़, ईश्वरिया एवं थानगढ़ से आज 8 अधिक से गांवों में जोड़े जाने वाली सड़क पिछले कई वर्षों से जर्जर नजर आ रही है। वहीं वाहन चालकों के साथ ही आसपास के गांवों में लोगों को काफी परेशानी का सामना करना पड़ रहा है। साथ ही बच्चों को स्कूल जाने के लोगों को अस्पताल ले जाने में काफी दिक्कतों का सामना करना पड़ रहा है। वहीं भारी धूल और बड़े बड़े गड्ढों के कारण दुर्घटनाएं बढ़ रही हैं। ग्रामीणों के द्वारा बार बार शिकायत करने के बावजूद सिस्टम द्वारा ध्यान नहीं दिया जा रहा है। ब्रह्मपुरी गांव के ऊपर सरपंच अजीत भाई पनारा, स्थानीय नेता रामा भाई सैतानिया और आसपास के गांवों में निवासियों ने एकत्रित होकर इस सड़क को जल्द से जल्द बनवाने की मांग की और उम्मीद जताई। आपका सवाल मीडिया के माध्यम से सरकार तक पहुंचाया जाएगा। परिचय जणावजो। अजीत भाई रणछोड़भाई पनारा, सापर ब्रह्मपुरी संयुक्त ग्राम पंचायत उपसरपंच। નેશનલ હાઈવે ની જે આ જોડતો રસ્તો છે બ્રહ્મપુરીનો, એ કેટલા સમયથી હાલમાં ખરાબ રસ્તો છે? મારા અંદાજે 5 થી 6 વર્ષથી ખરાબ છે અને આની સતત રજૂઆત કરેલી છે અને અમે આજુબાજુના 8 થી 9 ગામડાના લેટર પેડમાં લખાણ કરી અને રાણા સાહેબને અને જે આપણે સાંસદ સભ્યશ્રીને અને મામલતદારમાં બધી રજૂઆત કરેલી છે। આપની શું માંગ છે? અમારી માંગ એવી જ છે કે આ રસ્તો વહેલી તકે જેમ બને એમ જલ્દીથી રિપેર થાય। મેં કરેલી છે ઠરાવ દ્વારા, કાંઈક ગ્રામ પંચાયત દ્વારા, જિલ્લા પંચાયતની અંદર કરેલી છે, તાલુકા પંચાયતની અંદર કરેલી છે, સાંસદને આપણે પત્ર લખેલો છે, ધારાસભ્યોને આપણે પત્ર લખેલો છે અને ધારાસભ્ય અને સાંસદને અવારનવાર રૂબરૂ રજૂઆત કરેલી છે, છતાં અમારું નિવારણ હજી આવતું નથી। છતાંય પૂછ્યું એટલે કે તમારા રસ્તા મંજૂર થઈ ગયા છે, મંજૂર થઈ ગયા છે, પણ મંજૂર થઈ ગયા તો કેદી અમારો રસ્તો બનાવશે? હા, મીડિયા સમક્ષ શું તમારી રજૂઆત છે? મીડિયા સમક્ષ એવી અમારી રજૂઆત છે, મીડિયા સાથે એવી આશા રાખી છે કે આ રસ્તાનું આગળ ન્યૂઝ ચલાવો અને બને વહેલી તકે અમારા પ્રશ્નનો સોલ્વ થાય। અને અમે મીડિયાનો આભાર માનીએ છીએ કે અમારે આ મીડિયા અત્યારે આ ગામડા સુધી પહોંચ્યું અને અમારો અવાજ ઉઠાવ્યો, બરોબર। અને અમારી એક નાના માણસોને નાનું ગામ, 50 વર્ગ ગામ છે બધા, અને એનું એક મીડિયા પહોંચ્યું આવે એટલે અમે ધન્યવાદ મીડિયાને માનીએ છીએ કે મીડિયા પહોંચ્યા અહીંયા આવી।